નમસ્કાર, કેટીવી વિશેષ સાથે હું જયમીની સમાચારની શરૂઆત કરીશું ભાવનગરથી। ભાવનગરની જાણીતી એચસી હોસ્પિટલ સામે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ મોટી ગેરરીતિઓ બહાર આવતા સરકારે ₹7.22 કરોડથી વધુનો દંડ ફટકાર્યો છે અને હોસ્પિટલને થોડાક સમય માટે સસ્પેન્ડ પણ કરી હતી। તપાસમાં દર્દીઓ પાસેથી વધારાના રૂપિયા વસૂલવા, અપકોડિંગ દ્વારા વધારે ચાર્જ લેવા અને રેડિયેશન મશીનની ક્ષમતા વિના પેકેજ મુજબ સારવાર દર્શાવના 443થી વધુ કેસ સામે આવ્યા છે। આશ્ચર્યજનક રીતે દંડની રકમ ભરાયા વિના જ ગણતરીના કલાકોમાં હોસ્પિટલને ફરીથી યોજનામાંથી સારવાર ચાલુ કરવાની મંજૂરી આપવામાં આવી છે, જે ગંભીર સવાલો ઊભા ફરે છે અને મામલે ઉડાનપૂર્વક તપાસ તથા કડક કાર્યવાહી જરૂરી બની રહી છે। ભાવનગર મહાનગરપાલિકામાં એસસીજી હોસ્પિટલ છે, એને લગભગ આથી 5-6 મહિને પહેલાં એને દંડ ફટકારવામાં આવ્યા હતા। એ અનુસંધાને એ લગભગ દંડ ભરપાઈ કરેલ ન હતા, તો એને અનુસંધાને 29 જુલાઈ એને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને પછી એને અત્યારે હાલ એ કાર્યરત છે અને સસ્પેન્શન ઉઠાવી લેવામાં આવ્યા છે। એ કદાચ એને જે હોય રિપ્લાય એને બાબતે આપ્યા હશે સરકારશ્રીમાં, અને આ સરકારશ્રી દ્વારા આ બાબતે કાર્યવાહી કરવામાં આવેલ છે આરોગ્ય ખાતા દ્વારા, અને ત્યાંથી એને જે દંડ ભરપાઈ છે એ સ્ટેટમાં કરવાનું હોય। સાહેબ, કુલ કેટલી રકમ જે છે એનો હાલ દંડ ફટકારવામાં છે અને ખાસ આનું કારણ શું, કયા કારણોસર આ સંપૂર્ણ દંડ જે છે એ રજૂ? એ ₹7,22,00,000 આસારે છે, અને એમાં એ લોકોના 2 કેસમાં એવું છે કે ચાર્જિંગના છે 6,000 ને 19,000, અને બીજા કેસોમાં છે કે અપકોડિંગ મળેલ છે, અને બાકી જે કેન્સરની સારવાર છે એમાં એને થોડુંક જે બિલ મૂકી છે એ આ શક્ય નહોતી સારવાર, તો પણ એ મશીનમાં મૂકી છે, એને લીધે સરકારે એને દંડ ફટકારવામાં આ 2023થી 24ના વચ્ચે એ થયેલા હતા। સાહેબ, હાલ આ દંડ મુજબની કેવી કાર્યવાહી જે છે એ કરવામાં આવશે? અત્યારે ચાલુ છે, છતાં કાર્યવાહી શું કરવામાં? આ સરકારશ્રી દ્વારા કરવામાં આવી રહ્યું છે કાર્યવાહી। હવે એને આ વધારે વિગત તો ક્યાંથી પ્રાપ્ત થઈ શકે?